રામનવમી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો શહેરના હિન્દુ સંગઠનો અને વેપારીઓ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા આ ભવ્ય શોભાયાત્રા લગભગ 1 થી 1.5 કિલોમીટર લાંબી હતી, જેમાં હજારો રામ ભક્તોએ ભાગ લીધો હતો. અને નવદુર્ગા મંદિર ખાતેથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી હતી, ત્યારે અનેક સ્થળે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો જય શ્રી રામના નારા સાથે તેમજ શહેરના તમામ વિસ્તારોમાં કેસરિયા ઝંડા લહેરાવવામાં લોકોની સક્રિય હતી. આ શોભાયાત્રાના શોભામાં અનેરો ઉમેરો થવા પામ્યો હતો. તો આ સમગ્ર શોભાયાત્રાના કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પ્રશંસનીય રહ્યો હતો. તો સૂત્રાપાડા શહેરના ઇતિહાસમાં રામનવમીના તહેવારને લઈને ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામ ભગવાનના જન્મદિવસ નિમિત્તે સૂત્રાપાડા શહેરમાં હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો શોભાયાત્રા નવદુર્ગા મંદિરથી અને સૂત્રાપાડા બંદરમાંથી સૂત્રાપાડા શહેરમાં ફરી હતી. ઠેર ઠેર આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તો ઠંડા પીણા સ્ટોલ પણ શોભાયાત્રા દરમિયાન ઊભા કરવામાં આવ્યા હતા. તો સૂત્રાપાડા શહેરમાં હજારોની સંખ્યામાં હિન્દુ સમાજમાં એક ભક્તિભર્યો માહોલ જોવા મળી આવ્યો હતો. તો જય શ્રી રામના નારા સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. તો સૂત્રાપાડા શહેર પોલીસ દ્વારા પણ શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. રમેશભાઈ હરિભાઈ વડાંગર, સૂત્રાપાડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ. એટલે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે આખી વિગત? સૂત્રાપાડા શહેરની અંદર આશરે 15 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને RSS અને સૂત્રાપાડાના દરેક ધર્મ અનુયાયીઓ દ્વારા આ કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતે રામનવમીનો ઉજવવામાં આવે છે. અને આ કાર્યક્રમની અંદર સૌ સાથે રહી અને ખૂબ મોટી શોભાયાત્રામાં નવદુર્ગાના પટાંગણમાં થઈ સૂત્રાપાડા શહેરમાં ફરી અને જવન ઋષિ આશ્રમ ખાતે રામ મંદિરની આરતી કરી અને પૂર્ણ થાય છે. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, સૂત્રાપાડા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.